નમસ્કાર મિત્રો, હું છું રાધી પટેલ. આજે ફરી એક નાનકડી વાર્તા કરીએ. એક જંગલમાંથી એક માણસ પસાર થઈ રહ્યો હતો. ત્યાં એણે જોયું કે એક સિંહ પાંજરામાં પુરાયેલો છે. એટલે સિંહે જેવો માણસને જોયો એટલે એણે માણસને બોલાવ્યો કે મને પાંજરામાંથી બહાર કાઢ. એટલે માણસે એવું કીધું કે તું કેવી વાત કરે છે? જો હું તને પાંજરામાંથી બહાર કાઢીશ તો પહેલો શિકાર તું મારો કરીશ. એટલે સાવજે કહ્યું કે ના, એવું નહીં બને, હું પ્રોમિસ આપું છું કે એવું કશું નહીં થાય. માણસે સાવજને પાંજરામાંથી બહાર કાઢ્યો અને સાવજ કે હવે હું તને ખાઈ જઈશ, કારણ કે મને બહુ જ ભૂખ લાગી છે. હવે ઝાડવા ઉપર એક બેઠો બેઠો વાંદરો આ બધું જોયા કરતો હતો. એટલે સાવજને માણસે કહ્યું કે તું જે કરે છે ખોટું કરે છે. આપણે એવું હોય તો એક બે જણાને પૂછીએ સાચું શું ખોટું શું. જો એમ કે તું તે જે કર્યું છે એ સાચું છે તો તું મને ખાઈ જજે. સાવજ કે કંઈ વાંધો નહીં. વાંદરાને ઝાડ પરથી નીચે બોલાવ્યો અને આખી પરિસ્થિતિ જણાવી. એટલે વાંદરાએ એમ કીધું કે આ માણસની જાત છે, આણે આપણી સાથે દગો જ કર્યો છે, તો પછી આપણે એની સાથે દગો કરવામાં કંઈ વાંધો નહીં. આવી વાંદરાએ સલાહ આપી. એટલે માણસ તો ગભરાઈ ગયો કે હવે આ મને ભોજન કરીને જ છોડશે. ત્યાં એક સંત બેઠા હતા. એટલે માણસની નજર ત્યાં પડી એટલે માણસે કીધું ઊભો રહે, વાંદરાની સલાહ લીધી ને, હવે આપણે સંતની સલાહ લઈ જોઈએ, પછી તું મારું ભોજન કરજે. બંને ગયા સંત પાસે. સંતને પૂછ્યું કે આવી આવી વસ્તુ બની છે તો હવે સાવજ મને ખાઈ જાય, સિંહ મને ખાઈ જાય તો એ યોગ્ય કહેવાય? એટલે સંતે ખૂબ જ સારો જવાબ આપ્યો, આ કોઈ પણ પરિસ્થિતિ મેં મારી નજરે જોઈ નથી. મને ફરીથી આ આખી પરિસ્થિતિ બતાવો કે આ બન્યું કેવી રીતે. એટલે સિંહ તો તૈયાર થઈ ગયો, કંઈ વાંધો નહીં, હું પાંજરામાં જતો રહું છું, બહારથી પાંજરું બંધ કરો અને પછી કઈ રીતે ખોલ્યું, કઈ રીતે, આ બધી આખી પ્રક્રિયા સંતે કીધું એમ એ લોકોએ કરી. જેવો સિંહ પાંજરાની અંદર બંધ થઈ ગયો એટલે સંતે પેલા માણસને બોલાવીને એટલું કહ્યું કે જે જેવી ભાષામાં સમજતા હોય ને એવી જ ભાષામાં એને સમજાવવું પડે. અને વાંદરા જેવા સલાહકાર હોય ને ત્યાં કોઈ સંબંધ સચવાય તો નહીં જ, પણ જળમૂળમાંથી પૂરો થઈ જાય. એટલે વાંદરા જેવા સલાહકાર નહીં રાખવાના અને જે માણસ જેવી ભાષામાં સમજતો હોય ને એવી જ ભાષામાં એને સમજાવવાનો. ધન્યવાદ.